ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે. ભજન કરવા કરતા ભજન સમજવું અઘરું છે. ભજન સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધાય કરતા અઘરું છે. હારા બે ભજન ગાતા હોય ને તો આપણે એમ કે સીતારામ તો આમ માથું કરે, સીતારામ તો બોલ મરી તો તું જવાનો છે, પણ આ જીરવાતું નથી. ભજન છે ને, ભજન તો બાપુ મહાપુરુષો કરી ગયા, તમે નું શું કરી શકવાના હતા? જેને શબ્દની ચોટ લાગે, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી હાથ હાથ પેટીઓ ખાય ન ખૂટે, ઈ સાધુ બની ગયા. કંઈક તો નક્કી થયું છે ને, પણ એટલું બધું હેલું નથી. શું કામ કે ભોય હુવારું ભૂખો રાખું, શરીરની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં ન્યાલ. અઘરું છે રામ, પણ સત્યનો વિજય હોય. એક મારી વાત, અને અત્યારે જે બાપુ બધું બગાડ છે ને, એ તો કાંઈ કીધાની વાત નથી, આ તો ટેમ કાઢવાની વાત છે. બાકી હું બોલું ને દુનિયા સુધરી જાય એવું કાંઈ છે નહીં. પણ મારી તો ભલામણ, હું તો ગમે ત્યાં જાઉં ને, મારી ભલામણ એક જ હોય કે કંઈક વ્યસનથી થોડાક આઘારીઓ, મા બાપની સેવા કરો, બસ. આના સિવાય બીજું બહુ કરવાની જરૂર કાંઈ છે નહીં. અને એમાં આ જે ઉગતી પેઢી છે ને, આ બધી આ ઉગતા ફૂલડા છે, આને તો મોબાઈલથી આઘા રાખજો. મોબાઈલ છે ને, મોબાઈલ આપણા જેવાના સકાડા ફેરવી નાખે. આ તો કોરી પાટી છે બાપુ. આ કોરી પાટીઓમાં આ મોબાઈલ આરે જો બહુ આવડા મત છે ને, તો આપણને રોટલા નથી દેવાના. હા, હું તો મોટાને કહું છું કે ભાઈ આ જરૂર પૂરતો જ વાપરજો, ને કે આમાં તો ડખે સડી ગયા. મોબાઈલ આવ્યા પછી જે બગાડ હોય થયો છે ને, એ આપ બધા જાણો છો, આમાં મારે કંઈ કહેવા જેવું છે નહીં. અરે શું બાબુ, આ મોબાઈલે દુનિયાની પથારી ફેરવી છે. અને એમાંય તમે જોવો તો આ મોબાઈલ ખોલો તો આપણને એમ થાય કે સારું, આ જોવું કાંઈ ફોડી નાખવી, આ સાંભળવું કાન ફોડી નાખવા. અરે શું બગાડ, શું બગાડ, તમે જોવો તો ખરા. અને આમ તમે ચારેય બાજુ જોવો તો ભજન ને કથા ને ધૂન ને માંડવાન પ્રતિષ્ઠાન મંદિર ને, આપણે એમ થાય ઓહો, આખી દુનિયામાં ભક્તિનો રાફડો ફાટ્યો. તા બગાડ કેમ નથી અટકતો એમ કહું છું. બગાડ તો અટકવો જોઈએ ને. આ ખોટા માંડવા છે એવું કેમ કેવું? 5 ગામ ધુમાડા બંધ જમતા હોય તો બગાડ તો બાપુ અટકતો જ નથી. આનું કારણ શું છે? આપણા ગઈઢા એટલું કરીએ નહોતા શકતા. કાંઈક તો ઊંધું રંધાય છે મારી પાસે. પણ ભજન છે ને બાપુ, ભજનના મહાપુરુષો એટલે કીધું. સવારામ બાપા એક ભજનમાં બોલ્યા કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. ભજનના ભરોસાની વાત. મારો નાથ ઈશ્વર છે તો છે, અને નથી તો નથી. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર, તમારા મારા જેવો છે જ નહીં. પહેલી વાત જ આ. આપણે ગોતી છે આપણા જેવો, લ્યો ક્યાંથી મેળ પડે? ઈશ્વર છે એ બાપુ તત્વ જેવી વસ્તુ છે. તમારો અને મારો મીરાએ એટલા માટે કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. મને તો આ કરમની ને ભવની ને મને બહુ કટપા નથી પડતા. હવે આપણે તમે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં, હવે કાલની ખબર નથી ને ભવની હું ખોડવી હોય ભલા મને. આ મળ્યો એ ભવ મોળો છે, આ ભવ સુધારી લ્યો ને. બીજા ભવની શું? આપણા ગઢે આવો ટાઈમ જોયો તો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. અમે હમણાં રોડ માંથી ટ્રાફિકમાં હલવાના બાપુ, વાહન નો છે 100 લેનું થઈ ત્યાં, બોલો ફીટો ફીટ વાહન, જેટલા માણા એટલા વાહન છે. તોય તમે જોવો તો બધા રોવે છે, અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર પડતી ભલા માણસ. અરે કોઈએ ફાટલા કપડા પહેર્યા હોય, થીગડા વાળા પહેર્યા હોય, મને દેખાડો તો. અરે મારા નાથે દેવામાં ઢગલો કરી દીધો, ઢગલો, પણ સંતોષ જેવો શેઢો જ નથી ભલામણ. અત્યારે ભગવાને આપ્યું તા બધા. આપણે પેલા કપડા ફાટેલા હોય ને તો આપણી માં હોય ને, માં તો એમ કે બેટા લાય આ 2 ટાંકા લઈ દો કે તને આ ફાટી ગયું છે. નીકળવું ભલે ભલે. આપણી માવડીઓ એમ કહેતી કે બેટા ફાટી ગયું, લાય હું હાથી દઉં. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું, બોલો. ઓલા જીન્સમાં તમે જીન્સના પેન્ટ હોય તો આપણે જોઈએ તારા માથા વ્યાજ એવડા એવડા ફાંકા હોય. એટલે આવા તો અમે પહેરતા હતા, એ ખબર નહોતી કે આવો ટેમ આવશે ને, કે એમે હાસવીને રાખત તો અત્યારે એમે ન પહેરત. અને એના પાછા બધા સુખી કહે છે કે હારા વાળા. એટલે આ ફાટલા પહેરે હારા વાળા.
અરે જુઓ તો ખરા ઊંધું હાલ્યું. પેલા માણા વાહનમાં જતા હતા, ઢોરા હાંકીને લઈ જતા હતા. અત્યારે ભેંસું મેટાડોરમાં જાય છે, માણા સવારમાં રોજ સડા પહેરી પહેરીને હાલીને નીકળે છે. ઊંધું થઈ ગયું હાવ. અરે આપણે લગ્ન પ્રસંગ જોવો તો બાપુ આપણી બહેનો દીકરીઓ લગ્ન ગીત ગાતી હતી. હવે અત્યારે લગ્ન ગીત ગાવા જ બાપુ બહારથી બોલાવે. હવે એનું ત્યાં ચમ હોય મારો રામ જાણે. અરે કઈ બાપુ તમે જુઓ સંસ્કૃતિ ખતમ કરી નાખી રહ્યા. અત્યારે તમે જુઓ વિજ્ઞાનની હરણફાળ છે અને એમાં મારે ભેગું રહેવું પડે. હું કઈ સુધરી જાઉં એવી મારી વાત નથી, પણ આ વિજ્ઞાન આવ્યા પછી તમને કેમ લાગે છે રોગ કેટલા વધ્યા? વિચારવા જેવું તો કંઈક છે ભલામણ. સતયુગમાં મહાપુરુષો કહે છે કે હરિશ્ચંદ્ર રાજાને અયોધ્યામાં પોતાનું બૈરાની હરરાજી કરવી પડી. હજી આપણે બૈરા વેસવાનો વારો નથી આવ્યો તોય આપણે રોવે બધા. જ્યાં જાઓ ત્યાં બધા રોવે. એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું હતું. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. બીજા પાસે જાય કે છોકરાને વહુને વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. આપણે એમ આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા મીરા રોવે, નરસિંહ રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ, તારી આભા કરવા માણાનો અવતાર મળ્યો અને તું જો અમને ભેટો ન થતો તો અમારો આંટો બાપુ ફોગટવ્યો જાય. હરીને મેળવવા માટે મહાપુરુષો એટલે કહે છે માણસનો અવતાર મળ્યો છે, કાંઈક કરી લેજો. એક ઘડી હાથી મેં પુનિયાદ. આ કુતરા કાગડા ભેંસું ભૂંડા ન કરી શકે. તમે જોજો આ 84 લાખ અમુક વાતો તમને બાપુ 2 લાખનો કલાકાર લાવો તો નહીં મળે સાંભળવા. અમુક આ તમે જો 84 લાખ જીવ છે ને, એમાં દાંત માણા એક જ કાઢી શકે. બોલો કુતરા કાગડા કોઈ કાઢી શકે? કોઈ દાંત કાઢતા ભાડ્યા તમે? આનંદ બાપુ માણા એક જ કરી શકે છે. તમે કૂતરો હોય, કૂતરાને તમે સારું ખવરો, પૂંછડી પટપટાવે, દાંત નો કાઢે. ભેંસ હોય, ભેંસ એને સારું ખાંડ ને ખડ ને ખવરાય હોય, એ અંદરથી રાજી થાય કે આજ ભારે મજા આવી, પણ દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે. એ જ અઢી મણના થોબડા લઈ લઈને ફરે. તમે નહીં કાઢો તો કોણ કાઢશે દાંત? અરે મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે ભલામણા. સ્વર્ગ બાપુ આપણે ભાડ્યું નથી. બધા કહે છે કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે. હું તો ઘણી જગ્યાએ કહું કે અહીંયા જી આવ્યા કોઈક હોય તો કોને મારે પગ ચાલવા છે. આમ જ છે બધું હાલે છે એમ નામ. કાંઈ છે નહીં, આપણે બેઠા છીએ ને સ્વર્ગમાં જ બેઠા છીએ જો દેખાતું હોય તો. બાકી રોવાનું બંધ કરી દો. મને તો એમ થાય કે આ છોકરા કાજુ બદામની ઓગટ કરે. બોલો આપણને પારલે નથી જડ્યું. શું જીવે એવું નથી? પણ મહાપુરુષોએ તમારા મારા માટે બાપુ કંઈક કરી દીધું છે. આ રામાયણ ગીતા સારા સંતાન છે ને બાપુ એમ નામ ન થાય. હું આ બેનું દીકરીઓ છે ને ખાસ કહું, મારી વાત અમુક કડવી લાગશે પણ બેનું દીકરીઓને હું ખાસ કહું, સારા સંતાન માટે સારી જનેતા જોવે બાપુ. જેવી તેવી જનેતાથી સારા દીકરા કોઈ દે ન થઈ શકે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા ન થઈ શકે. અને હારા દીકરા માટે હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આભને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા સંતોની તાકાત, આપણા શાસ્ત્રોની તાકાત. બાકી હારા દીકરા દે, હારા દીકરા શું અહીંયા ગોદામ છે? અહીંયાથી હારા દીકરા પાથરા દઈ દે. અરે એ તો માને બાપને માલપા વાપવું પડે. માં બાપુ માં જો એવી હોય ને તો બાપના બહુ ઠેકાણા નથી. અહીંયા તમને કહી દઉં, માનું સ્ટેજ છે ને બાપુ ટોચનું છે. એટલા માટે બહેનોને હું ખાસ કહું કે તમે ખાઓ પીવો, વાપરો, મોજ કરો, પણ મા બાપના હૃદયને ઠેસ પહોંચે ને એવું પગલું કોઈ દી જિંદગીમાં ન ભરતા. નકર મા બાપના બાપુ જે આંતરડી જો કકડી જાય ને જિંદગીમાં કોઈ દી મેળ નહીં પડે. જ્યાં ધર્મ ધ્રુજો બાપુ તમે કહો ને તો હવાર સુધી તમને દાખલા આપું. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. તમે કહો તો કયો એટલા દાખલા આપું. જ્યાં પુરુષ થાકી ગયો ત્યાં બાપુ બધે દીકરીઓ લગામ હાથમાં લીધી. તમે બેસી જાઓ, લાવો. અને બાપુ પ્રાણ જાય ને તો ભલે જાય, પણ બાપુ એ પાછું નથી પડી. આ ભારતની આર્ય નારીઓ શક્તિઓના બાપુ ઇતિહાસ છે.
એટલા માટે હું બહેનોને ખાસ કહું છું, સારી જનેતા વગર કોઈ દે બાપુ સારા સંતાન ન થઈ શકે. અને એની માટે બાપુ જનેતાને કાંઈક વાપવું પડે. અને માં તો માં છે ભાઈ, મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. આ જેટલા મહાપુરુષો છે એને આપણે યાદ કરી તો શું ઈવડા એમના અમારે અહીંયા કોથળા આવતા છે કે અમારા બાપ દાદાને તમે યાદ કરો છો 5 મણ દાણા મોકલાવી? કોઈ મોકલાવતું નથી, પણ કર્યું છે એવું ને એટલે ગાણા ગાવા પડે છે. જિંદગી એવી જીવાય. હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય ને ભલામણ. કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? હે ને કે કૂતરું જાગી જાય, આમ તમે આવો ને તો કૂતરું જાગી જાય, આમ જોઈ ને એ વિચાર કરે કે આ તો ઓલો લુકેશ છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો છે. ને કે આપણી શેરીનું કૂતરું બાપુ આ સાતી સુધી ઊભું ન થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. એટલી ખબર તો જાનવરને પડે છે. પ્રેમ જો આપ્યો હોય ને, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને એ અઢી મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. એ તો તમને સટકા ભરતું હોય એટલે. અને અત્યારે કાયદા બાયદા જેવું કાંઈ છે નહીં. જો અંદરથી નક્કી થાય ને તો બાપુ કંઈક સાચવીને રહેજો. ઘર પૂરતા ડાયા થાવ ને તો ઘણું છે, દુનિયા ડાયા કાંઈ થવાની જરૂર નથી. હું તો યુવાન દીકરા દીકરીઓને બધાને ખાલી મારી ભલામણ હાથ જોડીને વિનંતીથી, હું કંઈ તમને કંઈ સલાહ નથી દેતો કે હું કોઈ તમને દબાણ નથી કરતો, કારણ કે મારી એવી કોઈ ઓકાત નથી. પણ એવી દીકરીઓને એવા દીકરાઓ બાપુ એટલા બધા ફસાઈ ગયા છે ક્યાંક ક્યાંક, એની કોઈ સીમા નથી. કારણ કે પહેલા બારણા બંધ કરીને પછી આમ વીઆઈ ગયા, પછી આ બારણા ઉઘડે એવું નથી, ઓલા બારણા એ બંધ થઈ ગયા. ભૂંડી હાલતે છે બાપુ. એટલે જે કાંઈ કરો ને બધું સમજીને કરજો. કે આ દુનિયા છે ને લોહીની તરસી છે. કોઈ કહેતું હોય ને આંબા આંબલી દેખાડે એવું બધું નકરું છે નહીં. એટલા જ માટે મહાપુરુષો જેના ગાણા ગાવા પડે ને બાપુ એમ નામ કાંઈ મળ્યું નથી. એટલે જ મહાપુરુષો વાણીમાં કહે છે, જેટલા મહાપુરુષોએ સદગુરુના ચરણે જ કીધું બાપુ આ બધું છે ને સમજવા માટે, ભજન સમજવા માટે બાપુ સદગુરુની જરૂર પડે. આ કોઈ નિયાળમાં નથી ભણાવતું, આ કોઈ કોલેજમાં એજ્યુકેશનમાં કોઈ ભણાવતું નથી આને. એવો જો માથે સદગુરુ હોય તો જ બાપુ આ મેળ પડે એવું છે. જેટલા મહાપુરુષો બોલ્યા ને સદગુરુ ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે, કોઈ નથી બોલ્યું. સદગુરુના જ ચરણે સદગુરુનો સાથ મળ્યો અને બાપુ મારા સદગુરુએ મને માર્ગ બતાવ્યો. બસ આ જ મુદ્દો છે. પછી સમાજ કોઈ બી હોય એની સામે કાંઈ લેવા દેવા નથી. એટલે પુરુષોએ છે ને જેટલા ભજન કર્યા ને ત્યાં વાતું પડી છે. એમ નામ ભજન થાય નહીં. જ્યાં ભજન બનાવ્યા મહાપુરુષોએ પોતે અનુભવ કરી અને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. પણ હવે આપણને બુઝારું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. કારણ કે કોને શું લેવું છે? અત્યારે વરસાદ પડતો હોય તો 2-5 કિલોમીટર સુધી તો હરખો જ પડે ને. પછી કોને કેટલું લેવું છે તેને જોવાનું હોય ને. ડોલ મૂકે ડોલ જેટલું આવે, ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે, કોકા ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. તો આપણે શું જોઈએ છે? તો આપણે જોવું જોઈએ ને. મહાપુરુષોએ આ જો ઓલું નહોતું જાગીરે માલણ જાગ જીનપા કાન કરો એને સાંભળાતું હતું ને. સંભળાય છે અત્યારે જાય આપણું બનાવેલું હતું એ ન હાલે. આ હજારો વર્ષથી બાપુ હાલ્યું આવે છે પણ અભાવ નથી આવતો. શું કામ? આ ચોખ્ખું છે, ડાલડા નથી એટલે હાલે છે. પછી મારા જેવો હોય તો ભલે 5 લાખ ખર્ચીને કલાકાર લાવો તો બાપુ વાણીમાં કોઈ લીટી ન મારી શકે. જ્યાં વાણી છે ત્યાં મહાપુરુષોએ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એની વાત. ને કે આ બધા આપણે વજન લઈને ફરી છે. મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મકાન કર્યું ને વાહન લીધું ને છોકરા પણ ત્યાં જાવ ત્યાં લેતા જાજો ને બીજા વાપરશે. અરે વજન છે નહીં, શું કામ આ બધું લઈને ફરો છો? કાંઈ છે જ નહીં. રામ માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે બધું. અરે કાંઈ છે જ નહીં. રામ 5 તત્વનો દેહ મહાપુરુષો કહે છે. આ તત્વનો દેહ છે. તમે એક વિચાર કરજો કે આપણા આંગણામાં એક છોડવો વાયો હોય, કોઈ પણ ઝાડ, એ ધીરે ધીરે એનો વિકાસ થાય, મોટું ઝાડ થાય. તો તમારો મારો બાપુ મા બાપે વાવેલો આ છોડવો છે. આપણે આવ્યા ત્યારે આપણો
વેંચનો કે 1.5 વેંચનો ફૂટનો છોડવો હોય, અત્યારે આ 5-7 ફૂટનો છોડવો છે તો આના મૂળિયા ક્યાં છે? એ તો કઈક ગોતો. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે? કાંઈ છે નહીં રામ. મારો તો એક જ ભલામણ છે, મા બાપ ને બાપુ, મા બાપ જેવા જીવતા જાગતા ભગવાન ક્યાંય છે નહીં. મેં ખટારો આંક્યો ને, આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ છે જ નહીં. બધા લાવો લાવો કરે, લઈ જાઓ એમ કોઈ કીધું જ નહીં. અમે ગોકુળમાં ગયા હતા, ગોકુળમાં આંટો મારવા 4-5 ભાઈબંધ ગયા હતા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા ને તો કે બેહી જાઓ, એમ બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિંસકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં કહું નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, આ કઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે મારા રામ. દેતા હોય દેજો, મારી કોઈ દેવાની ના નથી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે જો ઘરે માને જરૂર હોય, બાપને જરૂર હોય, અને જો તમે ન દો અને અહીંયા લાખો રૂપિયા આપો ને બાપુ, કે કોઈ દી ક્યાંય ચોપડે ચડે નહીં, લખવું હોય તો લખી લેજો. અમુક મા બાપ બાપુ વૃદ્ધાશ્રમમાં ને બાપુ જે દુઃખી થાય છે ને, હું તો હાથ જોડીને વિનંતી કરું છું બધાને કે મા બાપ ને બાપુ તરછોડતા નહીં. મા બાપ ને 2 ટાઈમ સારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે. ભલા મા બાપ ની આંતળી વિધિના ચકડા ન ફેરવી નાખે તો બાપુ મારી સાતીમાં ડામ દઈ દઉં. મા બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે જ નહીં. બાકી આખી દુનિયા લોહીની તરસી છે. હું તો આ પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું કે તમે અમને ચા સુધી બોલાવાના છો? આ ગઈ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો, તમે કહેવાના છો.